કચ્છ મેડિકલ ઓફિસરે કચ્છમાં કોરોનાના કેસ વિશે આપી માહિતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. હું ડૉક્ટર કેશવ કુમાર છું, એપિડેમિક મેડિકલ ઓફિસર કચ્છ. અત્યાર સુધી ગઈકાલે સાંજ સુધીમાં ટોટલ 6 કેસ પોઝિટિવ હતો અને એક કેસ ગાંધીધામની, એક કેસ નખત્રાણાની, બાકી 4 કેસ જે છે એ ભુજ અર્બન વિસ્તારની છે, જેની ઉંમર એકની ઉંમર 57 વર્ષ છે અને બીજા બધા જે છે 30 થી 40 વર્ષની વચ્ચેની છે. હા, જ્યારે કોવિડના સામાન્ય લક્ષણો હોય છે, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને બીજું હોય છે કે ટેસ્ટ જતો રહે, એની મતલબ સ્વાદ જે છે એ જતો રહે પેશન્ટમાં, એ કોમન તકલીફો હોય છે યુઝ્યુઅલી. તો એવા શંકા હોય તો ડૉક્ટરથી બતાવીને જે પ્રોપર મેડિસિન છે એ લેવું જોઈએ અને એની સબસે મોટી વસ્તુ છે કે એની આઇસોલેશનમાં રહેવું જોઈએ કે ઘરમાં બીજાને ચેપ નહીં લાગે, કેમ કે બહુ ઝડપથી ફેલાતો રોગ છે, એટલે સેપરેટ રૂમમાં એની રહેવું જોઈએ, બીજાના કોન્ટેક્ટમાં નહીં આવવું જોઈએ. એ ખાસ અગર કોઈ ઘરમાં કોઈ પોઝિટિવ આવે તો એ ખાસ ધ્યાન રાખવું પડે આપણે, જેથી બીજાના ચેપ નહીં લાગે. લોકોને માર્ગદર્શન શું મળશે કે લોકોને એક ડરી જતો હોય? અગર કોઈ કોવિડ પોઝિટિવ આવે છે તો પૂરતા પ્રમાણમાં પાણીની માત્રા તો એની લેવું જ જોઈએ. ORS પણ પીવું જોઈએ, જેથી કે ઇલેક્ટ્રોલાઇટ ઇનબેલેન્સ ના હો, બેલેન્સમાં રહે. ઇલેક્ટ્રોલાઇટ સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ બિલકુલ બેલેન્સમાં રહે, એ ધ્યાન રાખવાનું છે. શરીરમાં પાણીને કોઈ કમી ના હોવું જોઈએ. તાવ આવતો હોય તો પેરાસિટામોલ દવા લઈ શકે. શરદી હોય સાથે તો સિટ્રીજિન જે ટેબ્લેટ છે એ પણ લઈ શકાય. લેકિન વધારે શ્વાસની તકલીફ હોય તો ડૉક્ટરથી મુલાકાત લેવાનું હોય અને ડૉક્ટર જે સલાહ આપે, એડમિશનની સલાહ આપે તો એડમિશન હોસ્પિટલમાં કરાવી લે. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉપલબ્ધ છે અને એમાં એડમિશન હોય અને જે પ્રોપર સારવાર છે, મારી જે મેડિકલ ટીમ્સ દરેક જગ્યા છે, SDHમાં, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં, PSCમાં, એ બધી જગ્યાએ જે મારી મેડિકલ ટીમ છે તૈનાત છે અત્યારે. અમે બધી પૂરી સુવિધા તૈયાર કરી દીધું છે પેશન્ટ માટે અને એ પ્રમાણે એની સારવાર સરકારી હોસ્પિટલમાં અમે આપી શકીએ.